જિંદગી બગાડી મારી કરી દો. અત્યારે જો રેવદરા અહીંથી ખાલી છે 2.5 કિલોમીટર, પણ આ રસ્તો બને ને જૂનો પેઢો આ સનસેટ એટલું જોરદાર છે ને કે મારી ગાડીની ચાવી ચાલુ રહી ગઈ, મને ખબર ન રહી ગયો. પણ સિટી વાળા હવે નહીં જોઈ આવે. રોડ ટુ હેવન જેવો રસ્તો છે હકીકત. હેલો એવરીવન, તો આપણે જો અત્યારે નીકળી ગયા છે માધુપુર માટે. બરાબર, માધુપુર 1 ફરવાનો વિચાર છે અને ઓશો આશ્રમ તો સ્પેશિયલ જાય છે ઓશો આશ્રમ ફરવા. અને આજ છે રવિવાર એટલે આપણે નીકળી ગયા. અભિકુમાર છે, મારા ચિરાગ છે. હાલો નીકળીએ, લઈ લે. હાલો મિત્રો, તો આપણે પૂરી ગયા અમરના પાટીએ. બરાબર, ચા પાણી પીએ પછી આગળ નીકળીએ, કારણ કે અમારે માધુપુર જવાનું છે. પણ એ પેલા છે ને એક રસ્તામાં આમ એ કાઢવાનું છે. બરાબર ને, રેવદરા જવાનું ને બંધ ત્યાં જવું. એટલે અત્યારે જો ચા પાણી પી લે. ભાઈ ચા આપજે તા ભાઈ. આ બુરા ચા પી રહેજે ને ભૈયા. એવું ભાઈ શા છે હલતો નહીં અભ્યા. બસ ચા પી લે પછી આપણે નિરાંતે વાત કરીએ. A few moments later. હાલો મિત્રો, ચા પાણી પી લીધા ને હવે નીકળી જાય પાછા આપણે માધુપુર હાઈવે ઉપર. ભાઈબંધ આજે આપણે ઘેડમાં એન્ટ્રી લઈ લીધી. બરાબર, અને તુષારભાઈ આપણા ભેગા છે આજ. તુષારભાઈ માટે ગીત ગાવના છે. તુષારભાઈ કેવું ગીત ગાય એમના? જિંદગી બગાડી મારી કરી ધૂળ. સોરી એ ગીત સોરી. હાલો બીજું ગાઈ નાખું, શાંતિકારી ગાઈ નાખું. શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે. ઓલા બે જાય નમૂના અને એની આગળ ગાડી વાળો ધૂળ ઉડાડે જોરદાર ને મહિયારી 13 કિલોમીટર હે. હવે ભાઈ બે મજૂર આગળ જાય છે આપણે. હાય ગાઈસ, આપણા ભેગા છે તુષારભાઈ, તો એના માટે ગીત ગાઈ નાખો. હા, ગુલાબ નો ગોટો જાનો રાખો પાકીમાં તારો ફોટો. હાલો તો ભાઈ, આ ગીત આમાં તો નહીં સંભળાતું હોય, પણ પેલા તમે આ જોઈ લો. પેલા આ ગીત હું રાખી દઈએ આપણે એડિટિંગ. અને અભિકુમાર ગાહે ગીત પેલા આપણે આને ઓવરટેક કરી લે, કારણ કે ધૂળ બહુ ઉઠે. તો મિત્રો, તો મળીએ આપણે રેવદરા, કારણ કે રેવદરા આપણે પગે લાગવા જવાનું છે. અને અહીંયા આપણે 4 રસ્તા આવી ગયા, અહીંથી જોવું જોઈએ કઈ બાજુ જવાનું છે. તો મળીએ આપણે આગળ. બરોબર ને, આપણે ઘેડમાં આવી ગયા હોય ને અભયકુમાર માટે મારે ગીત ગાવું હોય ત્યારે અભયકુમાર ઘેડમાં ફૂલ પ્રગતિ છે ભાઈ. અહીંયા કામ ચાલુ છે અને નીકળી જાય ને ગાડી આવી તો ક્યાંય ના નહીં રહી. કોઈ નો જોયું હોય ઘેર તો જો ઘેર આવવું હોય આ બધામાં છે ને પાણી ભર્યું હોય ફૂલ.
વધારે થાય, બાકી માંડવીનું ઓછું વાવેતર હોય આ બાજુ. ચણા ને જુવાર બહુ થાય. ભાઈ અત્યારે હાલ એવો છે કે આપણે અટાણે ઘેરમાં એવા ફૂલા પડ્યા તો વાત જવા દો. રસ્તા હે ને બધા બને, બીજો કઈ વાંધો નથી. રસ્તા બને ને આપણે આમાં રસ્તા ગળ્યું ફેરવવું પડે ને આમાં આપણે જોયું ન હોય ભાઈ. આજે ટાઈમ તો આવ્યા ન હોય તો કે આમ તો આપણે ઘેર ના પણ આવ્યા ન હોય એટલે ભાઈ ભૂલા પડીએ ને. આમાં કેટલા વર્ષ 5-7 વર્ષ આપણે આમાં આવ્યા જ નતા ભાઈ. તો એવું છે ભાઈ. અને ઓલો ભાઈ વાહે આવે ને એ ચોરની વાહે સીણા ઉપર વાવ્યો. એ કાગો આમાં એવું છે ભાઈ. અને આ ભાઈ છે ને ચોરની વાહે સીણા ઉપર વાવ્યો. શેણાઈ થઈ ગયા ત્યાર બરાબર. અરે એ આ ભાઈ થોડું થાય કઈ. એ માં ભાઈ અત્યારે જો રેવદરા અહીંથી ખાલી છે 2.5 કિલોમીટર, પણ આ રસ્તો બને ને, આ રસ્તો બને ને આગળ છે બંધ. હાલો તો નીકળી હવે. હાલે ભૈયા एकदम मस्त व्यू है. છેલ્લે જો પૂગી ગયા ભાઈ આપણે રેવદરા બરાબર. રેવદરા પૂગી ગયા. હાલો તો હવે જઈએ આપણે મંદિરે. નારિયેલ લેવાના હે ને ભાઈ? અહીંથી લઈ ગયો. હાલો નારિયેલ. હાલો અહીંથી ઓલો આમાં અહીંયા ઉપર જ છે બે ઓલું ઉપર જ છે. હાલો અહીંથી નારિયેલ લઈ લે બરાબર. હાલો તો ભાઈ છેલ્લે પૂગી ગયા બરાબર. હવે આપણે મંદિર બતાવું તમને કેવું છે. કેવીક મજા આવે ભાઈ કુમાર? હા હા આ બધાની હાલત બગડી ગઈ. જો રૂમાલું કાઢી લીધા. ભાઈ કુમાર સનસેટ પોઈન્ટ મસ્ત હતો ભાઈ. હતું બધું જોરદાર. પણ હવે ભાઈ તો ભાઈ આવું કંઈક તો થવું જ જોઈએ. માધુપુર હવે આપણે જવું ને. માધુપુર તો જવાનું જ છે. 101% ડન છે. આવું કંઈક કામ થવું જ જોઈએ. રસ્તો બસ્તો ભૂલાય, રસ્તો બંધ થાય તો જ મજા આવે ને. સફરમાં શું હોય, આવા જ કરવાનો. રસ્તો બંધ હતો નકર તો વહેલા પૂગી ગયો. સનસાઇટ બોલતા નહીં આવે. સનસેટ પોઈન્ટ. હા એટલે હાલો મંદિર બતાવું તમને. માઇક ભૂલી ગયા છે આપણે, પણ આ છે આપણે બરાબર. નારિયેલ બારિયેલ ચડાવી લઈએ પછીની વાત પછી. નારિયેલ વધારવાનું છે બરાબર. નારિયેલ કાઢીએ જાજે ટાઈમ તો કાઢી નથી નારિયેલ, પણ આવડી યાર. આમ કદાય નારિયેલ તમે કાઢ્યા કોઈ નારિયેલ ખોલ્યા નારિયેલ ખોલ્યા હોય ને એને ખબર હોય. આમ ભગવાન જય રામાપીર. લોગિંગ મારી આગળ વધે બરાબર. હાલો તો મિત્રો આપણે જો પૈગે લાગી લીધું. હવે આપણે નીકળી જઈએ માધુપુર બરાબર. આપણે જવું માધુપુર. અટાણે વાગી ગયા 6 વાગવા આવ્યા. હાલો નીકળી જાય. અહીંથી માધવપુર કેટલું થાય? અહીંથી માધુપુર થાય છે ઓછામાં ઓછું 50. હા કોઈમાં તો હાલો હવે. આથી કઈ ટેન્શન નથી. આપણે ભલે નહીં મોડા પૂગી આપણે શું કામ છે. એક તો એવી જગ્યા છે ને માધુપુરની રાતે ફરાય આટલું જ છે તો પછી દીપડા ભેગા થાય છે. હા દીપડા વાંદરા ભેગા થઈ ગયા બીજું. હાલો તો મિત્રો નીકળી જાવ. હાલો એવરીવન તો આપણે જો પગે લાગીને નીકળી ગયા બરાબર. અને સનસેટ છે જોરદાર એટલે જોરદાર છે બરાબર.
આવો સીન તમને ક્યાંય લગભગ જોવા નહીં મળે. અને અત્યારે જો અહીં ફોટોશૂટ કરે અભય કુમાર ને ભાઈ તુષારભાઈ. આમાં તમને જરાક તુષારભાઈ આમ દેખાય પડછાયા જેવું, પણ જોરદાર દેખાય. સીન આવે જોરદાર ભાઈ. હાલો મિત્રો, તો જો આ પાછળનો સીન છે જોરદાર. બરાબર, પાછળનો સીન જોરદાર છે ને આ તમે જો સનસાઇડ. આ સનસાઇડ એટલું જોરદાર છે ને કે મારી ગાડીની ચાવી ચાલુ રહી ગઈ, મને ખબર ન રહી. જો બંધ કરી દે પેલા. અને જો અહીં બધા ફોટા પાડવા હાટું બધા લાગી ગયા. અને અહીંયા જોઉં તમે ખાલી આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે, લગભગ ક્યાંય જોવા નહીં મળે. તો આ બધા ફોટા પાડે છે અને આપણે આગળ જવું નીકળી જવું, કારણ કે સ્પેશિયલ ફોટા પાડવા જ આપણે અહીં ઊભી રાખી છે ગાડી, કે ફોટા પાડી લઈએ. બરાબર. અને હવે સીધું આપણે જવાનું છે માધુપુર. માધુપુર લગભગ અંદાજે પૂગી જાઉં, કલાક એકમાં પૂગી જાઉં માધુપુર. તો માધુપુર પૂગી ત્યાં આપણે વનમાં જાઉં. વનમાં જઈ અને પછી કદાચ ને 10 વાગે નીકળી જાઉં જમી કરીને, પછી સીધા પોરબંદર. પછી આપણે કંઈ કામ નથી ત્યાં, પોરબંદર તો કંઈ કામ જ નથી, સમજી લ્યો. એટલે કંઈ ટેન્શન જેવું હે નહીં. સ્પેશિયલ આપણે માધુપુર જ નીકળ્યા છે. બરાબર. અને આ ચિરાગભાઈને નારિયેળ ચડાવવાનું હતું એટલે મેં ચડાવી દીધું ટૂંકમાં, પણ હવે ચડાવી દીધું અટાણે, કારણ કે આપણે કંઈ છોકરાને કંઈ ખબર પડે નહીં એમાં. એ નીકળી ગયા આપણે નારિયેળ ચડાવીને. હાલો તો હવે આવું બધું છે. અને ફોટા ચેક કરે જ. બરાબર. અને છે વ્યૂ જોરદાર, સનસાઇડ આવે જોરદાર. તો હાલો મળું હું તમને 5 મિનિટમાં રસ્તે ચડીને પછી માધુપુર હાઈવે. કારણ કે આ રસ્તા એવા છે ને આ વાંકા ચૂકા અત્યારે અહીંના કે આમાં કંઈ ખબર જ નથી પડતી. પછી આપણે જજા ટાઈમથી આવ્યા ન હોય ને એટલે સનસેટ સારો છે, થોડાક ફોટા પાડવાના છે, અહીંયાથી કટી જ રાખો. અને બોલો અત્યારે જો આપણે આ માધુપુર હાઈવે ચડવું છે ને આપણે રસ્તામાં જો દેખાણા રોજ. આ રોજ તમે જોયા છે, વાડીવાળા આવે તો લગભગ જ જોયા છે, પણ સિટીવાળા હવે નહીં જોયા હોય. આ છે રોજ. રોજ કયો, નીલગાય કયો, ગમે કયો. આ તો રસ્તામાં હતા હું બતાવી દઉં. હાલો નીકળી જાય. નકર અટાણ ટાઈમ જો શું થયો, ટાઈમ અટાણ થયો 6:22. બરાબર. પછી થઈ જાય મોડું એટલે નીકળી જાય અત્યારે. હલો મિત્રો, ક્યાં જવું? રાણાવાવ ક્યાં જવું? ક્યાં ક્યાં જવું? માધુપુર જવું. માધુપુર. હા, ત્યાં શું કરવા? આપણે તો ઘેરે જવું હતું ત્યાં અહીંથી ઘેરે જવું હતું. આપણે અચાનકથી પ્લાન બનાવ્યો તો અટાણે વિડીયો વાગ્યો તમે અમને. जनता को आप मूर्ख समझना बंद कर दीजिए. Wow, this is like a wow. મેં મસ્ત વિડીયો ઉતાર્યો ભાઈ 15. હાલો મિત્રો, તો અત્યારે જો આપણે ક્યાં ઉભા કંઈ ખબર નથી. રસ્તો જોરદાર છે. બરાબર. અને આ જો અટાણે બધા સ્વેટરું કરે છે, ટાઈટ લાગી જોરદાર. બરાબર. મરદ માણા પેલો પેલા સમજો. બધું પેલા જ હોય મરદ માણા. આ બધા ટાઈટ લાગી એ બૈલાવ ન હોય, મરદ માણસ ના હોય. જોઈ લો તમે. આ ભાઈ કિક પીસ શું ભાઈ? એટલે આ જાહે હું બધું. આ પાણી નહીં આપણે લઈ આવ્યા હતા ને, આવા હાટું જ લઈ આવ્યા હતા. ભાઈ તમે પહેલી હવે લાવું પકડું. બાકી જો અત્યારે આવું બધું છે. અટાણે જો અભિકુમાર કામ જોઈએ. ભાઈ તમે સ્વેટર પહેલી પેલા. હા એવું કરું. હા તો હાલો સ્વેટર આપણે ટાઈટ જોરદાર લાગે છે. બરાબર. જોરદાર ટાઈટ લાગે છે એમ. બાકી અભયને આપી દઈએ હવે કેમેરો. સ્વેટર પહેલી તમે. હા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા. આપણે થઈ બીજી એ લાઈટ ગમે ચાલુ રાખો, કોક દેતું જાય ને વયું જાય.
માધુપુર અહીંયા ઓલ દાદાને પગે લાગવા આવ્યા અહીંયા વાસુદાને ઓલ રેવડી ને પગે લાગવા આવ્યા જોયું સ્નેપ જોયું ત્યાં ગયા તા બરોબર હવે ત્યાંથી આવું માધુપુર જાય હાલો ભાઈ અત્યારે જો માધુપુર પૂગી ગયા બરાબર. બપોરે હું જઈશ અબજો હે ઓલો તુસલો છે કોણ છે આપણો હતો આપણા કોણ ભેગા છે? આવતો કોણ? અભિયાન ભાઈ છે કોણ આકલો આ તો આમ લીધું. ભાઈ હા ભરવા દે ને કે માઈક હાલો મિત્રો તો આપણે જો સ્વેટર પહેરી લીધું ટાઈટ ફૂલ છે બરાબર અને અત્યારે અહીંયા અટાણે તમને કઈ દેખાય નહીં અહીં નીકળી વાળ્યું છે આમ ભાઈ પગે લાગવા અને રસ્તો છે આવ ખતરનાક રોડ ટુ હેવન ભાઈ હા રોડ ટુ હેવન રોડ ટુ હેવન જેવો રસ્તો છે હકીકત આ ભાઈ કુમાર કહીને જોરદાર છે અને આજ કઈ પ્લાન હતો આપણો સીધું માધુપુર જવાનું પણ એના બદલે આપણે પેલા અહીં રેવદરે ગયા રેવદરે થી એવું માધુપુર જાય છે અડધા રસ્તે પૂજ્યા છે ટાણે તો હાલો મળીએ આગળ હાઈવે હવે થોડોક છે લગભગ 8 કિલોમીટર જેવો હાઈવે હશે હજી હવે નીકળ્યા ત્યારે આઈ છે 20 કિલોમીટર થઈ ગયા તો અહીંયા જો હા એ આ ભાઈ ફૂલ આથી નીકળ્યા ત્યારે આ ભાઈ ફૂલ સેફટીમાં છે જો અત્યારે હાય ગાઈસ હા ફૂલ ટાઈટ લાગે ભાઈ ફૂલ ટાઈટ ઓલ બ્લેક કઈ હોય ને બધું જો ભાઈ કેનો ફોન છે ભાઈ આકાશભાઈ નો ફોન છે મિત્રો આકાશભાઈ નો ફોન છે અમારો ભૂરો તો બહુ ભૂરો છે હાલો મિત્રો તો મળીએ સીધા હાઈવે બરાબર હાઈવે ચા પાણી પીવું અને પછી જાઉં સીધા And a pedestal basin, Marjucala. તમારા માટે છે ને હવે ગિફ્ટ છે બરોબર